નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર અમરેલીથી। અમરેલીમાં ખૂંખાર બનેલી સિંહણે ફફડાટ ફેલાવ્યો છે। અમરેલીમાં 3 લોકો પર સિંહણના હુમલાથી ડરનો માહોલ ફેલાયો છે। દાતરવડી ડેમ સામે વધુ એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। વન વિભાગ ફરી દોડતું થઈ ગયું છે। અત્યાર સુધી 3 વ્યક્તિઓ પર કર્યા છે હુમલા। સિંહણને પાંજરે પૂરવા વન વિભાગનું ઓપરેશન યથાવત છે। ચોંકાવનારી વાત એ છે કે સિંહણે માનસિક સંતુલન ગુમાવી દીધું હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે। સ્થિતિ જોઈને વન વિભાગની ટીમ પણ સિંહણને પાંજરે પૂરવા કામે લાગી છે। તો જે દ્રશ્યો જોવા મળ્યા છે વન વિભાગની ગાડીની દોડાદોડ આપ જોઈ રહ્યા છો, કારણ કે 3 લોકો પર સિંહણે હુમલો કર્યો। 2 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધા હતા। અન્ય એક વ્યક્તિને સારવાર માટે તુરંત ખસેડવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। વન વિભાગને જ્યારે આ સમગ્ર ઘટનાની ખ્યાલ આવ્યો અને જ્યારે સિંહણની પરિસ્થિતિ જોઈ તો માનસિક સંતુલન ગુમાવી ચૂક્યો હોવાની જાણકારી મળી વન વિભાગને, અને વન વિભાગે પણ કાર્યવાહી તુરંત શરૂ કરી દીધી છે। પાંજરા ગોઠવવામાં આવી રહ્યા છે। સિંહણને પકડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ઓપરેશન જે સિંહણને પકડવાનું તે વન વિભાગ તરફથી શરૂ કરી દેવામાં આવ્યું છે। દાતરવાડી ડેમ સામે વધુ એક વ્યક્તિ પર હુમલો થયા બાદ વન વિભાગ ફરી એક વખત એક્શનમાં આવી ગયું છે। કડકડતી ઠંડી વચ્ચે સ્વેટરની સાથે રેનકોટ પણ રાખજો તૈયાર। આવતીકાલથી માવઠાનો માર પડી શકે। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે। શિયાળાએ બરાબરનું આક્રમણ કર્યું છે। શિયાળો તેની ચરમસીમાએ છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર છે। શનિવારથી ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે। અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે। 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે। ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે। માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે, તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે। 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે। જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે। બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે। ડિસેમ્બર, જાન્યુઆરીમાં પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો બીજો અને ત્રીજો રાઉન્ડ આવશે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે જ ઠંડીનો પ્રકોપ જોવા મળશે, તો 12 અને 13 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે, અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે। રાધનપુરમાં ફરી ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। 2 દિવસમાં 2 વખત કેનાલ ઓવરફ્લો થઈ। આ બે દ્રશ્યો જોઈને સવાલ થાય કે શું રાધનપુર પંથકમાં નર્મદાની કેનાલો ખોખલી બની ગઈ છે? સતત 2 દિવસમાં 2 સ્થળોએ કેનાલમાંથી પાણી વહી નીકળ્યા। ગુરુવારે ધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ, તો શુક્રવારે દાત્રાણાથી વોવા ગામે પસાર થતી માઇનોર કેનાલ પરથી પાણી વહેતા થઈને ખેતરો સુધી પહોંચી ગયા હતા। સાતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ખેતરો જળમગ્ન થયા। દાત્રાણાથી વોવા ગામે પસાર થતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ઉભા પાક પર પાણી ફરી વળ્યા। પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે। રાધનપુરમાં તંત્રના પાપે લોકોના ખેતરમાં પાણી ભરાઈ ગયા। કેનાલ ઓવરફ્લો થતા જીરું, ઘઉં, એરડા વાવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયું। 5 થી વધુ ખેતરોમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો। સાતલપુર, રાધનપુર વિસ્તારમાં અવારનવાર કેનાલ ઓવરફ્લો થવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે। ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે। હાલ આ કેનાલ ઓવરફ્લો થતા 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો। ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ। ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર નુકસાન તેઓને વેઠવું પડે છે, માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હાલ તો ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદ રૂપ નહીં પરંતુ અભિશાપ રૂપ સાબિત થઈ રહી છે। રાજ્યમાં આજે અકસ્માતોની વણઝાર લાગી। બનાસકાંઠા, રાજકોટ, મહેસાણામાં અકસ્માતોની ઘટનાઓ બની। થરાદ ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું। હાઈવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો, જેમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે એસટી બસના ચાલકને ગંભીર ઈજા પહોંચી। બસ અને ટ્રક અથડાતા હાઈવે પર ટ્રાફિક જામ થયો। બીજી તરફ મૃતક ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી। મહેસાણાના ખેરવા અને રામપુરા વચ્ચે પાલનપુર ડેપોની એસટી બસને અકસ્માત નડ્યો। ગાંધીનગર પાલનપુર એક્સપ્રેસ બસ અને ટ્રકના સાઇડ મિરર ટકરાતા બસ ચાલકે સાવચેતી દાખવી બસ રોડની સાઇડમાં ઉતારી। બસ ચાલકની સાવચેતીના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો। બસમાં 10 થી 15 મુસાફરો સવાર હતા। લોકોએ ટ્રક ચાલકને પકડી પોલીસને અકસ્માત અંગે જાણ કરી હતી। આ તરફ રાજકોટમાં બેફામ કાર ચાલકે એક્ટિવાને અડફેટમાં લીધું। રોંગ સાઇડમાં
આવતી કારની અડફેટે વૃદ્ધનું મોત નીપજ્યું. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિસનગરમાં શેરડીનગર પાસે હાઈવે પર ડમ્પરે મોપેડ પર જતા માતા દીકરીને અડફેટે લીધા. પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે સ્કૂલે જતી બાળકીનું મોત નીપજ્યું, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાઈ. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો. વડોદરાના રેસ્ટોરન્ટ કાઉન્ટર પરથી મોંઘા દાટ ફોનની ચોરી. રેસ્ટોરન્ટમાં આવેલ ગઠિયો ફોન ચોરીને ભાગી ગયો. તસ્કરો જાણે કે વડોદરા પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. વડોદરાની નામાંકિત રેસ્ટોરન્ટના માલિકનો ફોન ચોરીને એક ગઠિયો ભાગ્યો. મળતી વિગતો પ્રમાણે કારેલીબાગમાં આવેલા નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટ આવેલી છે, જ્યાં એક ગઠિયો ખરીદીના બહાને આવ્યો હતો અને તેણે સંચાલકના ફોનની ચોરી કરી હતી. આ ચોરીની સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આ તરફ મહેસાણામાં પણ તસ્કરો તરખાટ મચાવ્યો. મહેસાણાના આઝાદ ચોકમાં આવેલા મહારાજની ખડકીમાં પંચધાતુની મૂર્તિ ચોરાઈ. પંચધાતુની શાંતિ માતાની મૂર્તિ ચોરાતા ખળભળાટ મચી ગયો. વર્ષો જૂની શાંતિ માતાની પંચધાતુની મૂર્તિ ચોરનાર વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયો છે. બાઇક પર આવેલો વ્યક્તિ મોડી રાત્રે મૂર્તિ ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ તરફ સ્થાનિક લોકો પોલીસને જાણ કરીને પંચધાતુની મૂર્તિ પરત આવે તેવી માંગ કરી. પંચમહાલમાંથી સામે આવ્યા જોખમી મુસાફરીના દ્રશ્યો. બસની છત પર બેઠેલા મુસાફરોનો વિડીયો વાયરલ. રાજ્યભરમાં હાલ માર્ગ સુરક્ષા માસની ઉજવણી થઈ રહી છે. એવા સંજોગોમાં કાયદાના લીરે લીલા ઉડાવતા દ્રશ્યો પંચમહાલથી જોવા મળ્યા. આ જોખમી દ્રશ્યો જોઈને લાગે કે મુસાફરોની હેરાફેરી કરતી ખાનગી લક્ઝરી બસના ચાલકો અને સંચાલકોને જાણે કોઈ ડર જ નથી રહ્યો. બસમાં તો ક્ષમતાથી વધુ મુસાફરો હતા જ, પરંતુ આટલું ઓછું હોય એમ બસની છત પર પણ લોકોને બેસાડી દીધા, અને એ પણ જોખમી રીતે. દાહોદના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્રમાં શ્રમજીવી મુસાફરોની ખાનગી લક્ઝરી બસ હેરાફેરી કરી રહી છે. મુખ્ય હાઈવે માર્ગ ઉપર છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ લક્ઝરી ચાલકોને જાણે કે સહેજ પણ ડર નથી કે નથી મુસાફરોના જીવની પરવા. તેઓ તો બિંદાસ રીતે મુસાફરોને બસની ઉપર ખડકી દે છે, અને મુસાફરો પણ જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા. ખાનગી લક્ઝરી બસના ચાલકો ક્ષમતા કરતા વધુ મુસાફરો છત ઉપર બેસાડીને બિંદાસ રીતે ફરી રહ્યા છે, છતાં તંત્રને જાણે કે કંઈ ખબર જ નથી. ખાનગી લક્ઝરી બસ પંચમહાલ જિલ્લાના હાઈવે ઉપરથી પસાર થતી હોય તેવા વિડીયો સામે આવ્યા છે. પગથી બટાકા ખૂંદવાનો વિડીયો વાયરલ થયા બાદ વડોદરા તંત્ર હરકતમાં આવ્યું. ઠેર ઠેર કડક ચેકિંગ હાથ ધર્યું. વડોદરાના દાંડિયા બજારમાં પાણીપુરીના બટાકા પગથી ખૂંદવાનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર જાગ્યું છે. બટાકા પગથી ખૂંદવાનો અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકાએ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. 58 લારીઓ પર ચેકિંગ કરાતા અખાદ્યપુરી, 82 લીટર પાણી, રંગયુક્ત ચટણીનો નાશ કરાયો છે. ઉપરાંત ચેકિંગ દરમિયાન મળેલા 50 કિલો બગડેલા બટાકાનો પણ નાશ કરાયો. પાલિકાએ ચેકિંગ દરમિયાન સુરસાગર વિસ્તારમાં પાણીપુરીની 10 લારી બંધ કરાવી દીધી. લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરવા અને સ્વચ્છતા જાળવવાની લારી ધારકોને કડક સૂચના અપાઈ છે. મહત્વનું છે કે વડોદરાનો પાણીપુરીવાળાનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં દેખાઈ રહ્યું હતું કે પાણીપુરીની લારીવાળા બે યુવાનો પગથી બટાકા ધોતા હોય છે. આ સાથે રોડની નીચે કાદવવાળા ગંદા પાણીમાં બટાકા પડી જાય છે, તે પણ તે ઉઠાવીને અંદર નાખી દે છે. ગણતંત્ર દિવસે ભારતનો દમ જોઈ દુશ્મનોના હાજા ગગડ્યા. ટેન્ક, તોપ, મિસાઇલ, સેનાના નવા વાહનો દ્વારા શક્તિ પ્રદર્શન. ભારતના 75માં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ. 100 મહિલા મ્યુઝિશિયન, શંખ, ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતના સાધનો વગાડીને પરેડની શરૂઆત થઈ. પરેડમાં 1500 મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકનૃત્ય રજૂ કર્યા હતા. આ વખતે ત્રણેય સૈન્ય, અર્ધલશ્કરી જૂથો અને પોલીસ ટુકડીઓનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓએ કર્યું. કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીઓમાં મહિલા જવાનોએ પણ ભાગ લીધો. બીએસએફ, સીઆરપીએફ અને એસએસબીની મહિલા જવાનોએ 350cc રોયલ એનફિલ્ડ બુલેટ પર સવારી કરીને સાહસિક સ્ટન્ટ કર્યા હતા. ફ્લાયપાસ્ટમાં વાયુસેનાના 51 વિમાનોએ ભાગ લીધો હતો, જેમાં 29 ફાઇટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 9 હેલિકોપ્ટર અને 1 હેરિટેજ એરક્રાફ્ટ સામેલ હતા. ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો. પ્રથમ વખત દેશ ફરજના માર્ગ પર મહિલા શક્તિની અદ્ભુત અને અદમ્ય બહાદુરીનો સાક્ષી છે. ભવ્ય પરેડમાં મહિલાઓની બહાદુરીની ઝાંખી જોઈને દરેક વ્યક્તિ ગર્વ અનુભવે છે. સવારે સૌથી પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડ્યુટી પથ પર ધ્વજ લહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરાવી. આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ભાગ લીધો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુર્મુ અને મેક્રોનનું સ્વાગત કર્યું. પ્રજાસત્તાક દિવસે પહેલીવાર મહિલા શક્તિનો મહિમા જોવા મળ્યો. અગાઉ પીએમ મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ અહીં 2 મિનિટ મૌન પાળ્યું હતું. આઝાદ ભારતની પરંપરા પ્રમાણે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધ્વજારોહણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. પ્રજાસત્તાક દિવસના આ કાર્યક્રમમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. ભારતના રાષ્ટ્રીય પર્વને લઈ કર્તવ્ય પથ પર ભારતની શક્તિ, ભારતની કળા, સંસ્કૃતિ અને વિકાસ ગાથાની ઝાંખીઓ રજૂ કરાઈ. ગણતંત્ર દિવસની ઐતિહાસિક પરેડમાં નારી શક્તિની અદ્વિતીય તસવીરો સામે આવી.
આ ઉપરાંત પરંપરા પ્રમાણે અશ્વશક્તિનું પ્રદર્શન પણ આ પરેડમાં સામેલ કરાયું. કર્તવ્ય પથ પરથી પરેડમાં ગુજરાત તરફથી ઝાંકી સ્વરૂપે ઐતિહાસિક ધરોહર સમા દોરડોને રજૂ કરાયો. વિશ્વ ફલક પર પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષતું આ ગામ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારત માટે શૂન્યમાંથી સર્જન થયાનું ઉદાહરણ છે. ધ્વજારોહણ સમયે હેલિકોપ્ટરમાંથી કરાતી પુષ્પવર્ષા હોય છે. આકાશમાં કરતબ કરતા વાયુસેનાના લડાકુ વિમાનો હોય. ભારતની વાયુસેનાનો પરચો જોઈ આજે વિશ્વભરમાં ભારતના વિકાસની નોંધ લેવાઈ રહી છે. પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતના ટેબ્લો બન્યા આકર્ષણનું કેન્દ્ર, તો પરેડમાં ભગવાન શ્રી રામ પણ દેખાયા. પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ગુજરાત છવાઈ ગયું. દિલ્હી ખાતે આ ખાસ દિવસ પર અનેક રાજ્યોની ઝાંખી બતાવાઈ, જેમાં ગુજરાતની ઝાંખી પણ જોવા મળી. દિલ્હી ખાતેની પ્રજાસત્તાક દિન પરની પરેડમાં કચ્છના ધોરડોની પણ ઝાંખી જોવા મળી. આ સાથે જ કચ્છની સંસ્કૃતિને વિશ્વ ફલક પર લઈ જવાનો એક પ્રયાસ કરાયો. ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો આ ટેબ્લો ધોરડો કર્તવ્ય પથ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યો, જેમાં 3 મહત્વની થીમનો સંયોગ ટ્રેડિશન, ટુરિઝમ અને ટેકનોલોજી દર્શાવવામાં આવી. ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા રમતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અહીં કચ્છી ઘરો એટલે કે ભૂંગાને દર્શાવી સાથે આ ટેબ્લામાં ધોરડો દર્શાવેલો છે. મહત્વનું છે કે UNWTO દ્વારા ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કચ્છની રોગાન કળા, કચ્છી પરંપરાગત સંગીત, રણોત્સવ, ટેન્ટ સિટીનું કલ્ચર આ ટેબ્લોમાં દર્શાવવામાં આવ્યું છે. કચ્છના રણમાં આવેલું સરહદી ગામ ધોરડો વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ પ્રવાસન ક્ષેત્રમાં અત્યારે સૌથી આગળનું સ્થાન મેળવ્યું છે. ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિઓને ઝાંખીના આગળના ભાગમાં ફરતા પૃથ્વીના ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. આ તરફ પરેડમાં ભગવાન શ્રી રામ પણ દેખાયા. ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં રામ મંદિરની ઝાંખી જોવા મળી. 75માં ગણતંત્ર દિવસ પર કર્તવ્ય પથ પર ભારતીય સેનાની તાકાત જોવા મળી. સાથે જ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પણ દર્શન થયા. અલગ અલગ રાજ્યો દ્વારા પોતપોતાની સંસ્કૃતિ દર્શાવતો ટેબ્લો રજૂ કરાયો, જેમાં રામ મંદિરના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. તમારો એક વોટ ગુજરાતનું ગૌરવ વધારશે. તમારો એક વોટ ધોરડોને બનાવશે વિજેતા. ગુજરાતના ટેબ્લોને વોટિંગ કરવા અપીલ સીએમએ કરી છે. સીએમની અપીલ છે પ્રજાસત્તાક પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન કરાયું હતું, જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખને આપનું ભરપૂર વોટિંગ કરીને ગત વર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહીં. આ અપીલ કરી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે. જૂનાગઢમાં ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ. સીએમ પણ હાજર રહ્યા. 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં દબદબાભેર થઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજ ફરકાવ્યો. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત હાજર તમામ લોકોએ ધ્વજવંદન કર્યું. સમગ્ર જૂનાગઢ શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો માહોલ જોવા મળ્યો. ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં નારી શક્તિનો પરચમ દેખાયો. અશ્વદળ, શ્વાન દળ સહિત કુલ 25 પ્લાટૂને પરેડમાં ભાગ લીધો, જેમાં 5 મહિલા પ્લાટૂન હતા. આ મહિલા પ્લાટૂનમાં જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ, ગુજરાત વન વિભાગ અને NSSની વિદ્યાર્થીઓની સમાવેશ કરવામાં આવ્યો. ઉપરાંત 20 જેટલી મહિલાઓએ બેન્ડમાં ભાગ લીધો. આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઇક સ્ટન્ટ શો સહિતના કાર્યક્રમોએ પણ લોકોને મંત્રમુગ્ધ કર્યા. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ કર્યું. મંદિરમાં દર્શન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંતો મહંતોના આશીર્વાદ પણ લીધા. આ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં પ્રજાસત્તાક દિનની રંગારંગ ઉજવણી થઈ. યાત્રાધામો પણ દેશભક્તિના રંગે રંગાયા. 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO ઉદિત અગ્રવાલ ભારતનો તિરંગો લહેરાવ્યો. નર્મદા પ્રવાસે આવેલા પ્રવાસીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગણતંત્ર દિવસની ઉજવણી કરી. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે લહેરાયો તિરંગો. દ્વારકાધીશના શિખર ધ્વજ પર તિરંગા કલરનો ધ્વજ લહેરાવીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી. વકીલ મંડળ દ્વારકાધીશ મંદિરે ગણતંત્ર દિવસે ધ્વજારોહણ કર્યું. આ સાથે જ દ્વારકા કૃષ્ણ ભક્તિની સાથોસાથ દેશભક્તિના રંગે રંગાયું. શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં પણ 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ટાણે નિજ મંદિર અને પરિસરમાં દેશભક્તિના રંગે રંગાયું. ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે મંદિરમાં દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટેની રાષ્ટ્રગીત ગવાયું.
દેશભક્તિના અનોખા રંગમાં રંગાયું ગુજરાત. એક ખેડૂતે તો ખેતી કરતા કરતા દેશભક્તિ બતાવી. દેશ આખામાં 26મી જાન્યુઆરીની આન બાન અને શાનથી ઉજવણી થઈ, ત્યારે દેવભૂમિ દ્વારકામાં દીકરીઓએ દરિયાના પેટાળમાં જઈને તિરંગો લહેરાવ્યો. 75માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી. દ્વારકા નગરીના નગરજનો પણ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. 2 જુડવા બહેનોએ સ્કુબા ડાઇવિંગ કરી દરિયાના પેટાળમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. 11 વર્ષની નાની બાળકીએ દેશ માટે તેમના જજ્બા દેખાડ્યો, તો બીજી તરફ કેટલાક લોકો દરિયાના પાણીમાં સવાસન કરીને ધ્વજવંદન કરતા જોવા મળ્યા. આ તરફ જામનગરમાં એક ખેડૂતે અનોખી રીતે દેશભક્તિ બતાવી. બળદગાડા પર તિરંગા સાથે ખેડૂતનો દેશપ્રેમ જોવા મળ્યો. પ્રજાસત્તાક દિવસને લઈ ખેતરમાં કામ કરતા કરતા પણ ખેડૂતે દેશભક્તિ બતાવી. કાલાવાડના સનાળામાં અરવિંદ તાળાએ તિરંગા સાથે ખેતી કરીને અનોખી દેશભક્તિ દર્શાવી. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. બનાસકાંઠામાં નડાબેડ બોર્ડર સિક્યુરિટી ફોર્સે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરી. બીએસએફના આઈજી અભિષેક પાઠકે આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી, તો વીર જવાનોએ પણ તિરંગાને સલામી આપી. બીએસએફના આઈજીએ જવાનોને મીઠાઈ ખવડાવી. સાથે જ સીમવર્તી વિસ્તારની શાળાના બાળકોને ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કર્યું. બીએસએફના જવાનો બાદમાં બાઇક રેલી યોજી. ભારત પાકિસ્તાન સરહદે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિકો અને પ્રવાસીઓએ કાર્યક્રમને અદ્ભુત ગણાવ્યો. રાજ્યભરમાં અલગ અલગ સ્થળે નેતાઓએ ગણતંત્ર દિવસની ઉજવણી કરી. સુરતના કામરેજમાં પ્રજાસત્તાક પર્વ અને જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરાયું. રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષક, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરેડનું નિરીક્ષણ કર્યું. ધ્વજવંદન માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અહીં ધ્વજવંદન કર્યું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. ગાંધીનગરના દહેગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ગાંધીનગરના આગેવાનો સહિત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રજાસત્તાક પર્વની રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી. પ્રદેશ કોંગ્રેસે અમદાવાદમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજ ફરકાવી સલામી આપી. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને કહ્યું કે કોંગ્રેસના અધિવેશનમાં સંપૂર્ણ આઝાદી બાદ આ દિવસ ઉજવવાનું નક્કી થયું હતું. બંધારણ ખૂબ સારી રીતે બંધાયું, તે માટે બાબા સાહેબે કોંગ્રેસનો આભાર માન્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. અમદાવાદ મનપા દ્વારા બાપુનગર વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ધ્વજવંદન સમારોહમાં મેયર પ્રતિભા જૈનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, મ્યુનિસિપલ કાઉન્સિલર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત ફાયર વિભાગ, પોલીસ અને લશ્કરી અધિકારી પણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા. પોરબંદરના મધદરિયે શાનથી લહેરાયો તિરંગો, દિલધડક દ્રશ્યો સર્જાયા. છાતી ફૂલી જાય એવા દ્રશ્યો પોરબંદરથી જોવા મળ્યા. ગણતંત્ર દિને અહીં મધદરિયે તિરંગો લહેરાવાયો. પોરબંદરના દરિયામાં આન બાન શાનથી તિરંગો લહેરાવાયો અને સમુદ્રની લહેરોએ પણ તિરંગાને સલામી આપી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ મધદરિયે જઈ ધ્વજવંદન કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. સાથે જ મધદરિયે રાષ્ટ્રીય ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવતા અનોખી ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોમનાથ મહાદેવ પણ આજે દેશભક્તિના રંગમાં રંગાયા. ગણતંત્ર દિવસે સોમનાથ દાદાને તિરંગાનો શણગાર કરાયો. આજે સમગ્ર દેશમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના વિવિધ મંદિરોમાં પણ ભગવાનને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો, જેના થકી મંદિરોમાં ભક્તિમય સાથે દેશભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પણ આજે દેશભક્તિના રંગમાં રંગાયું. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે અનોખા અંદાજમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. દેવાદિદેવ મહાદેવને ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો. મહાદેવ પણ દેશભક્તિના રંગમાં રંગાતા શ્રદ્ધાળુઓ મહાદેવની એક ઝલક મેળવવા સોમનાથ ઉમટી પડ્યા. મંદિર પરિસર અને શિવભક્તો પણ જાણે કે ધર્મની સાથે રાષ્ટ્રભક્તિમાં તલ્લીન બન્યા હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે સોમનાથ પરિસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજવંદન યોજાયું, જેમાં પોલીસકર્મીઓ, એસઆરપી, જીઆરડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ સહિત સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા. ધ્વજવંદન બાદ ભારત માતા અને સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ, પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ તરફ કચ્છનું સફેદ રણ પણ દેશભક્તિના રંગે રંગાયું. બીએસએફ દ્વારા સશસ્ત્ર પ્રદર્શન પણ યોજાયું.
પ્રવાસનના હબ એવા સફેદ રણ મધ્યે 75માં પ્રજાસત્તાક દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. સફેદ રણ વચ્ચે આવેલા ટાવર પોસ્ટ ખાતે બીએસએફ અને સીઆરપીએફના પૂર્વ ડીજી સુજોય લાલ થાઉસનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. કચ્છના પ્રખ્યાત સફેદ રણ વચ્ચે સીમા સુરક્ષા બળ દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી. એક તરફ દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત તરફથી ધોરડો ગામની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી, ત્યારે ધોરડોના રણમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉમંગભેર ઉજવણી થઈ રહી હતી. રણોત્સવ નિમિત્તે સફેદ રણમાં પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે, ત્યારે આજે રણમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોડાયા અને દેશભક્તિના રંગે રંગાયા. દેશના વિવિધ ખૂણેથી આવેલા પ્રવાસીઓ દેશપ્રેમ વર્ણવતા ગીતો પર મન મૂકીને નાચ્યા. 3 બટાલિયનના કમાન્ડન્ટ રાજકુમાર સહિત અન્ય જવાનો પણ જોડાયા હતા. દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ માટે બીએસએફ દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રવાસીઓ સાથે આસપાસના ગામના સ્થાનિકોએ પણ વિવિધ પ્રકારના શસ્ત્રોની જાણકારી મેળવી હતી. આ પ્રસંગે બીએસએફના જવાનો દ્વારા સફેદ રણમાં સફાઈ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો. જવાનોને રણમાં સફાઈ કરતા જોઈ અનેક પ્રવાસીઓ પણ આ સફાઈ કાર્યમાં જોડાઈ ગયા હતા. પીવાના પાણી માટે દાહોદના લોકોને રજળપાટ કરવાનો વારો આવ્યો. પ્લાન્ટના અભાવે લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા. આ દૂષિત પાણી જોઈને કોઈને પણ પીવાની ઈચ્છા ન થાય, પરંતુ દાહોદના લીંબડીનગરમાં રહેતા રહીશો આવું ગંદુ પાણી પીવા મજબૂર છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ લીંબડીમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતા સ્થાનિકોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો. ફિલ્ટર પ્લાન્ટના અભાવે લીંબડીની જનતા ગંદુ પાણી પીવા મજબૂર છે. માછણ નાળા જળાશયમાંથી ફિલ્ટર કર્યા વગર જ લીંબડી શહેરમાં લોકોના ઘરોમાં પાણી પહોંચાડવામાં આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ઝંકી રહ્યા છે. લીંબડી શહેરમાં ગટરનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે, તો શહેરનો કચરો નદી કિનારે આવેલા ડમ્પિંગ યાર્ડમાં ફેંકવામાં આવે છે, જેથી કચરો અને ગટરના પાણી નદીમાં ભળવાથી પાણી દૂષિત બને છે. ત્યારે ફિલ્ટર વગર પાણી લોકોના ઘરમાં પહોંચે છે, જેથી લોકો ગંદુ પાણી પીવા મજબૂર છે. ભર શિયાળે લોકોને પાણીની પારાયણનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉનાળો આવશે ત્યારે લીંબડીનગર વિસ્તારના લોકોની કેવી હાલત થશે તે તંત્રએ વિચારવું રહ્યું. ગીર સોમનાથના ખેડૂતોના પડ્યા પર પાટું જેવો ગાઢ ગળાયો. ઘઉંના પાકમાં સુકારો આવી જતા ખેડૂતોની થઈ ધાણી. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ગીર વિસ્તાર અને દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ખેડૂતના ખેતરના, જ્યાં હાલ ચારે તરફ હરિયાળી દેખાઈ રહી છે. કારણ કે ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ સારો થતા કુવામાં પાણી હોવાથી ગીરના તમામ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું, જેમાં સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કરવામાં આવ્યું. અને ઘઉંનું વાવેતર કર્યાના 2 મહિના બાદ મોંમાં આવેલો કોળિયો છીનવાય જેવો ખેડૂતોને ડર લાગી રહ્યો છે. કારણ કે જે ખેડૂતોએ 170 નંબરના ઘઉંના બિયારણનું વાવેતર કર્યું તે ઘઉંના પાકમાં સુકારો નામનો રોગ આવતા ઘઉંના ઊભા છોડ સુકાવા લાગ્યા. સામાન્ય રીતે ઘઉંના પાક તૈયાર થવામાં ઓછામાં ઓછા 90 દિવસનો સમય લાગે છે, પરંતુ અહીં તો ગીરના અનેક ખેડૂતોને ઘઉંનો પાક તૈયાર થવા પહેલા જ સુકાવા લાગ્યો છે. તો ખેડૂતોના મતે અનેક દવાઓ અને ખાતરનો છંટકાવ કરવા છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી. વધારે પડતા પિયતના કારણે જમીનમાં ભેજ આવી ગયો છે, જેથી હવે ખેડૂતોની માઠી બેઠી છે. ગુજરાતમાં નવો પ્રયોગ. ડ્રોન મારફતે દવા મોકલાઈ. રાજકોટ એમ્સ દ્વારા સફળ ટ્રાયલ. રાજકોટ નજીકના પરાપીપળિયા ખાતે કરોડોના ખર્ચે નિર્માણાધીન એમ્સના લોકાર્પણ માટેની જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. આ દરમિયાન ઇમરજન્સી કેસોમાં દર્દીઓ સુધી તાકીદના ધોરણે ડ્રોન મારફતે દવાઓ પહોંચે તે માટે ગઈકાલે ડ્રોન ઉડાડી સફળ ટ્રાયલ કરવામાં આવી. આ અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે એમ્સ દ્વારા ગઈકાલે સરબદરથી ડ્રોન ઉડાડી આ ડ્રોન મારફતે ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ તાબડતોબ પહોંચાડવામાં આવી હતી. એમ્સના સૂત્રોએ આ બાબતે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ઇમરજન્સી કેસોમાં એમ્સ દ્વારા 40 કિલોમીટર સુધીના વિસ્તારમાં ડ્રોન મારફતે દર્દીઓ સુધી આગામી સમયમાં દવાઓ પહોંચાડાશે. જ્યાં કનેક્ટિવિટી નથી અને દર્દીઓને ઇમરજન્સીમાં દવાની જરૂરિયાત ઊભી થાય તેવા કિસ્સાઓમાં ડ્રોન મારફતે આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચતી કરવા માટે આયોજન ઘડી કાઢવામાં આવેલ છે. રાજકોટની રવિવારી બજારનું મહિનાનું 12 કરોડનું ટર્નઓવર. 7.5 લાખ ફૂટમાં 40 વર્ષથી 2700 નાના વેપારીઓથી ધમધમે છે આ માર્કેટ. રાજકોટના અધ્યાપકે શહેરના હાજી ડેમ પાસે ભરાતી રવિવારી બજાર પર વિશ્લેષણ કરતું રિસર્ચ પેપર તૈયાર કર્યું, જેમાં મહિનામાં માત્ર 4 વાર ભરાતા આ બજારનું અંદાજે 12 કરોડનું ટર્નઓવર હોવાનું સામે આવ્યું. અહીં 2700 જેટલા વેપારીઓ કે જેઓ સેકન્ડ હેન્ડ વસ્તુઓ સસ્તા દરે વેચે છે, જે લોકોને નવી વસ્તુઓનો જ અહેસાસ કરાવે છે. 7.5 લાખ ફૂટમાં પથરાયેલી આ રવિવારી બજારમાં 40 વર્ષથી વેપારથી ધમધમી રહ્યું છે. અધ્યાપકનું આ રિસર્ચ પેપર યુજીસી કેર લિસ્ટમાં સ્થાન પામ્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ગ્રીન કેમ્પસ અંગે સંશોધન કરવા માટે અધ્યાપકની રિસોર્સ પર્સન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રવિવારી બજારના નાના વેપારીઓ અને નાના ઉદ્યોગ સાહસિકોને રોજગારી પૂરી પાડે છે. અહીં સેકન્ડ હેન્ડ કપડાં, ફર્નિચર, સાયકલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ઘર વપરાશની પ્લાસ્ટિક
પ્લાસ્ટિકની વસ્તુઓ, સાજ સજાવટ વસ્તુઓ, એન્ટિક વસ્તુઓ ખૂબ જ સસ્તા દરે લોકોને મળી રહે છે. અહીં પણ ઓનલાઈન પેમેન્ટની સુવિધા લોકોને પૂરી પાડવામાં આવે છે. અહીંયા દર રવિવારે દૂર દૂરથી ગ્રાહકો વસ્તુ લેવા માટે આવે છે. ખાસ કરીને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો અહીંથી વસ્તુ ખરીદવાનું પસંદ કરે છે. આ રવિવારી બજારમાં મુખ્ય બજાર કરતા ભાવ લગભગ 30 થી 40% વસ્તુઓમાં સસ્તા હોય છે. આમ તો ઘણી બધી વસ્તુઓ છે કે જે નાની સમજી લેતા હોઈએ છીએ તે નાની નથી હોતી. સામાન્ય રીતે રવિવારી બજારને ગરીબોની બજાર માનવામાં આવતી હોય છે. જો કે આ બજારે અમીરો માટેની બજાર કરતાં પણ ઓછા દિવસોમાં વધુ કમાણી કરી લે છે. કોઈ મોટી કંપનીના ટર્નઓવર કરતાં રવિવારી બજારનું ટર્નઓવર વધુ છે. પોરબંદરનો પ્રકૃતિ પ્રેમી યુવાને પોરબંદરમાં હરિયાળી ખીલવવા ઉપાડ્યું બીડું. સ્વખર્ચે પાણી પીવડાવી વૃક્ષોનું કરે છે જતન. પોરબંદરના જ્યુબિલી વિસ્તારમાં રહેતા દીપેન ગુરસરાએ પ્રકૃતિ જતન કરવાનું બીડું ઝડપી અનોખી રાહ ચીંધી છે. 33 વર્ષીય યુવાન છેલ્લા 3 માસની પ્રકૃતિની પૂજા કરી લોકોને મેસેજ આપી રહ્યા છે. આ યુવાન જ્યુબિલીથી માંડીને 3 માઇલ સુધી આવેલા હાઈવેના ડિવાઈડર પર આવેલા વૃક્ષોને પોતાના ખર્ચે પાણી પીવડાવી રહ્યા છે. રામરથ નામની ટેન્કર રિક્ષામાં પાણી ભરી રોજ સવારે વૃક્ષોના જતન માટે નીકળી જાય છે અને દરરોજ 35 વૃક્ષને પાણી પીવડાવે છે. દરરોજ અંદાજિત 1 લીટર પેટ્રોલ બાળી હાઈવે પરના વૃક્ષને પાણી પીવડાવે છે. એટલું જ નહીં પરંતુ દીપેન ગોરસેરા હાઈવે પરના વૃક્ષોમાંથી પાણી વહી ન જાય એટલે વૃક્ષ ફરતે કુહાડી વડે ક્યારા બનાવી અને પછી પાણી પીવડાવે છે, જેથી પાણી મૂળ સુધી પહોંચે. આ યુવાન અઠવાડિયામાં 250 જેટલા વૃક્ષને પાણી પીવડાવી પ્રકૃતિની સાચા અર્થમાં પૂજા કરે છે. વૃક્ષોની આસપાસ ઉગેલા બાવળને પણ દૂર કરે છે, જેના કારણે હાલ ડિવાઈડર પરના વૃક્ષો ફરી સજીવ થયા છે અને હાઈવે પર હરિયાળી જોવા મળે છે. વાત્સલ્ય સ્વામીનો વિડીયોમાંથી પ્રેરણા લઈને હાઈવે પરના વૃક્ષો સરખી રીતે ઉછેર કરે છે. આ યુવાને પોતાના ઘરમાં પણ આંબા, જાંબુ, ચીકુ અને સીતાફળ તથા સફરજન સહિત અનેક વૃક્ષો અને 200 જેટલા વિવિધ પ્રકારના નાના છોડોનું વાવેતર કર્યું છે. મુંબઈથી મહત્વના સમાચાર. મુંબઈના ઘોડબંદર પાસે ટ્રાફિક જામ થઈ ગયો. ટ્રાફિક જામના કારણે અનેક વિદ્યાર્થીઓ અટવાઈ ગયા. સુરત, ભરૂચ અને બરોડાથી નીકળેલા વિદ્યાર્થીઓ અટવાયા. કેનેડા જવા નીકળેલા વિદ્યાર્થીઓ રસ્તામાં ફસાયા. ઘોડબંદરથી 25 કિલોમીટર પહેલા જ આ ટ્રાફિક જામ. ઘોડબંદરથી એરપોર્ટ 25 થી 30 કિલોમીટરનો રસ્તો. રાત્રે 8 વાગે મુંબઈથી કેનેડાની છે ફ્લાઇટ. ટ્રાફિક જામના કારણે વિદ્યાર્થીઓ અટવાયા. 150 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતથી મુંબઈ જતા હતા. શ્રીનાથજી મંદિરની ધ્વજા નાથદ્વારા મંદિર રાજસ્થાનથી દક્ષિણ ભારત પહોંચી ગઈ છે. હૈદરાબાદમાં ધ્વજાના સ્વાગતમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. અહીં 3 દિવસ સુધી ધ્વજાજી બિરાજમાન રહેશે. નાથ દ્વારાના શ્રીનાથજી મંદિરના મુખ્ય પૂજારી તિલકાયત રાકેશ મહારાજ અને વિશાલ બાબાની હાજરીમાં શ્રીનાથજી ધ્વજારોહણ થતા જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. હૈદરાબાદમાં શ્રીનાથજીના ભૌતિક સ્વરૂપના દર્શન કરવા માટે હોડ લાગી ગઈ. ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ધ્વજાને હૈદરાબાદ લવાઈ હતી અને શોભાયાત્રા બાદ ધ્વજારોહણ કરવામાં આવી હતી. जिस प्रकार प्रभु के घर नंदालय में जब अवतार काल में जो जीव दर्शन करने नहीं जा सकते थे, खेलने के माध्यम से, माखन चोरी के माध्यम से प्रभु उनके घर पधारते थे उन पर कृपा करने के लिए, उसी प्रकार जो जीव प्रभु के दर्शन करने नाथ द्वारा नहीं जा सकते हैं तो प्रभु की जो ध्वजा है वो उनके शहर में पधारती है, उनके घर पधारती है और जीव लाभान्वित होते हैं. तो ये क्रम 300 वर्षों से चला आ रहा है हमारे पूर्वजों द्वारा और आज भी अद्यावित चल रहा है. ભગવાન શ્રી કૃષ્ણને શ્રીનાથજી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રીનાથ મંદિરની ધ્વજા ધરતી પર ભગવાન કૃષ્ણના ભૌતિક સ્વરૂપમાં હાજર છે. તેથી જ ધ્વજાના દર્શનનું મહત્વ ભગવાનના દર્શન સમાન માનવામાં આવે છે. આ કારણે અનેક પ્રકારે ધ્વજા વંદન કરાઈ રહ્યા છે. રાજભોગ, શીશ મહેલ દર્શન અને લાલ ઘટા દર્શન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. जो 27 को गौचरण लीला है सुबह से, तो गौचरण लीला में रोज एक सुबह मंगला के दर्शन होंगे, उसके बाद ग्वाल के दर्शन होंगे, उसके बाद श्रृंगार के दर्शन होंगे और उसके बाद राजभोग के दर्शन होंगे. एज अ महिला मेरी यही विनंती है कि हर सेवक जो यहाँ पर आए, हर प्राणी जो यहाँ पर आए, उनको अच्छे दर्शन हो, वो इस भव्य उद्घाटन का लाभ ले पाएं. तो मेरी तैयारी उसी में है एंड मेरा प्रयास वही है. ગાયની સેવા માટે ગૌશાળા પણ બનાવવામાં આવી છે. પુણ્ય પ્રાપ્તિની ઈચ્છા સાથે લોકો અહીં ગાયને ચારો આપી ગૌ સેવા કરી રહ્યા છે. આયોજન સ્થળે ચહેરા સ્કેન કરી ડેટાબેઝ એકત્ર કરવામાં આવી રહ્યો છે. નાથ દ્વારા મંદિરના સંચાલકો મુજબ ફેસ સ્કેનિંગ ડેટાના લીધે ભક્તો માટે મંદિરની મુલાકાત વધુ ઝડપી અને સરળ બનશે. સંજય તિવારી, ન્યૂઝ 18 ગુજરાતી, હૈદરાબાદ.